હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? આઈ હોપ બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય માં મોગલ અને ગુડ મોર્નિંગ. સરસ મજાની સવાર પડી ગઈ છે. સવારના વાગી જશે અત્યારે 7 અને આપણે અત્યારે ધાબા ઉપર છીએ, કેમ કે આજે છે 26મી જાન્યુઆરી, આપણો ગણતંત્ર દિવસ, આપણો રાષ્ટ્રીય તહેવાર. તે તહેવાર દરેક શાળાને મહાશાળામાં ઉજવાય છે. 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી આ દિવસે આપણે આઝાદીનો દિવસ મનાવીએ છીએ ધામધૂમથી. એવી જ રીતે આજે અમારા ફોરમબેન ઉર્ષાબેનના સ્કૂલમાં ધામધૂમથી આ તહેવાર ઉજવવાનો છે. તો જો અત્યારે આવી જશે ધાબા ઉપર, તો બંને દીકરીઓ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. જય માતાજી, જય માં મોગલ બધાને. જય માતાજી, જય માં મોગલ. તમને બધાને સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ. અને જો અમારા સરસ મજાના ફોરમબેને ચણિયા ચોળી પહેરી છે અને તિરંગા જેવી અમારે ઉર્ષાબેને સરસ મજાનું ટી શર્ટ પહેર્યું છે. તો ચાલો આપણે ઝંડાને લહેરાવી દઈએ. ચાલો. ચારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા હમારા, ચારે જહાં સે અચ્છા હમ बुलबुले है इसकी ए गुलसिता हमारा हमार. વંદે વંદે. તો ચાલો આપણે સરસ મજાનો અહીંયા જો આપણે બાંધી દીધું છે હરિયો, ત્યાં સરસ મજાનો આપણે ઝંડો લહેરાવી દઈએ. આજે સરસ મજાનો દિવસ છે, આપણો રાષ્ટ્રીય તહેવાર ગણતંત્ર દિવસ છે. તો એક સરસ મજાનું ગીત ગાઈ. તો તું કે ગીત ગાઈ? હાલો. એ દુનિયા એક દુલ્હન, એ દુનિયા એક દુલ્હન, દુલ્हन के माथे की बिंदिया, ये मेरा इंडिया, आई लव माय इंडिया, ये मेरा इंडिया, आई लव माय इंडिया, वतन मेरा इंडिया, सजन मेरा इंडिया, करम मेरा इंडिया, धर्म मेरा इंडिया. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ હવે. તો જો ફેમિલી, અહીંયા અમારા ફોરમબેનની ભાખરી બની રહી છે અને અહીંયા આપણો ચા બની રહ્યો છે. ચાલો ફેમિલી નાસ્તો કરવા. ચાલો ફેમિલી નાસ્તો કરવા. તો નાસ્તામાં ગરમ ગરમ ભાખરી છે, રીંગણા બટાકાનું શાક છે, કાસરી છે અને ચા છે. ચાલો બધા નાસ્તો કરવા. અને ફોરમબેન, તમારા ટીચરનો કાલે કોલ આવ્યો હતો. એ કે કમલેશભાઈ તમારી મદદ જોવે છે, હેલ્પ જોવે છે. તો શેની હેલ્પ જોવે છે? બધે આદિવાસીઓને તૈયાર કરવા અને બધું ડેકોરેશન કરવા. ડેકોરેશન કરવા. એટલા માટે મારે વહેલાસર આવવું પડશે. કાંઈ વાંધો નહીં ફેમિલી, આપણે જઈશું શાળાએ, કેમ કે થોડીક હેલ્પ જોવે છે અમારી ઈનાબેન ટીચરને અને ફોરમબેનના સરને. કેમ કે ફુગા બાંધવાના છે, આદિવાસીના રોલના બધા પાંદડા બધું આદિવાસીનો ગેટઅપ તૈયાર કરવાનો છે. તો આજે આપણે દુકાન ખોલવાની નથી, કેમ કે આજે આપણે બંને દીકરીઓ સ્કૂલે જવાનું છે. એ પહેલાં આપણે સરસ મજાનો નાસ્તો કરી લઈ. ફેમિલી, તો આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે. હવે જઈ રહ્યા છીએ આપણે ફોરમબેનના સ્કૂલ તરફ. તો ફોરમબેન હાથમાં ઝંડો લઈ લીધો છે. તો આજે તારે શેનું પાત્ર લેવાનું છે? દુર્યોધન. ઉર્ષાબેન તમારે ડાન્સમાં અને ફોરમબેન ગરબા લેવો કે? તો જો આ છે અમારે સરસ મજાનું રામજી મંદિર બરોબર ચોકમાં, અને આ છે અમારી મેન બજાર. ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ અમારા ગામની સ્કૂલે અને બધા બાળકો ગામ ફરતી રેલી કાઢશે. આ છે અમારું સરસ મજાનું બસ સ્ટેશન અને સામે છે બાપા સીતારામની મઢુલી.
सौगंध मुझे इस मिट्टी की, सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मिट जाऊंगा लेकिन ये देश नहीं झुकने दूंगा। તો જો આપણે બાળકોને તૈયાર કરી રહ્યા છીએ કેમ કે આદિવાસીનો રોલ કરવાનો છે. અને આ તો રિયલ આદિવાસી લાગે ને. ફાઇનલી ફેમિલી મહા મહેનત કર્યા બાદ આપણે આદિવાસીનો રોલ કમ્પ્લીટ થઈ ગયો છે, બધાનો ગેટઅપ થઈ ગયો છે. તો જો બધા બાળકો અને પોરમબેન તમે શું બનવાના છો? દુશાસન. તો જો આ કૃષ્ણ ભગવાને તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ. તો તમારે શેનું નૃત્ય છે? મારે હા. પાત્ર મતલબ હા. મારે દુર્યોધનનું છે. તમારે બધા એને કાકા બાપાના કોરિયા. અમે ટીમલીમાં રમીએ. ઢીંગલીમાં ટીમલીમાં. मैं कृष्ण, मैं नारी के सत्कार में हूँ, संस्कृतियों के प्यार में हूँ। मैं परिवार का विश्वास हूँ तो समाज का विकास भी हूँ। मैं शांति के हर श्वास में हूँ। मैं बांसुरी की मधुर तान भी हूँ तो सुदर्शन चक्र की धार भी हूँ। हम सब मिलकर समाज व अपने देश के हित के लिए एकजुट होकर कार्य करें और अपने धर्म व संस्कृति की रक्षा करें। यही भागवत गीता का सार है। સરસ મજાનો કાર્યક્રમ હતો અમારા પોરમબેનની શાળામાં. તો અત્યારે પૂરો થઈ ગયો છે. અને જો અમારા કિરણે આવી ગયા છે. કેવી મજા આવી કિરણ? હે, બહુ મજા આવી ને પોરમબેન? હવે તો મૂછબૂછ કાઢી નાખો અમારા પોરમબેન. જો તો જો બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. હાલો સાહેબ, જય માતાજી. હા, બહુ મજા આવી. પણ સરસ મજાની તમારી મહેનત બહુ જોરદાર હતી. એમ મજા આવી ગઈ. સાચી વાત છે. હાસુ ઈ છે ને માર્ગદર્શન આપવું. એ સાહેબ ખરેખર મજા આવી ગઈ. એમ ચાલો આવજો. જય માતાજી. અને બધાને નાસ્તો કરાવશે બાળકોને. જો બધા બાળકો બેસી જશે નાસ્તો કરવા. અને ગુંદી ગાંઠિયા પણ છે. તો અમે ઉરુષાબેન બે ગયા છે. ઉરુષાબેન બાય બાય. જય માતાજી. ફાઇનલી ફેમિલી આવી જશે સ્કૂલેથી ઘરે. તો કિરણ કેટલી મજા આવી? બહુ એટલે બહુ જ ફેમિલી મજા આવી છે. સરસ મજાનો 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો જે અમારા સ્કૂલ દ્વારા કર્યો હતો. અને બીજું કે નાના નાના છોકરાઓ, નાના નાના ભૂલકાઓ સરસ મજાના કૃત્યો કરી હતી. નાના નાના બાળાઓએ સરસ મજાનું નૃત્ય કર્યું હતું, ડાન્સ કર્યો હતો. અને બધા પ્રદેશોનો એક તો એક સળિયાતા હતા ફેમિલી. અને બીજું ખાસ આપણે ઓલો આદિવાસીનો રોલ હતો એ પણ તમે નિહાળ્યો હશે.
એટલે બહુ મજા આવી. અને આ મજા એ માટે આવી છે કે આમાં પુષ્કળ સાહેબોની મહેનત હોય છે. લગભગ 15 થી 20 દિવસ આ સાહેબો ખૂબ મહેનત કરી છે. તો બધાને દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે આટલી મહેનત કરી અને અમને સરસ મજાનો કાર્યક્રમ બતાવ્યો. અમે સરસ મજાનો કાર્યક્રમ નિહાળ્યો છે. તો અત્યારે વાગી જશે ફેમિલી 10. આપણે 7 વાગે ગયા હતા તો 3 કલાક આપણે થઈ ગયું છે. તો હવે કિરણ સાનું બંધાણ છે ને અમારા કિરણને, તો ચા પાણી તમે પી લ્યો અને હું જાઉં ફેમિલી દુકાને. તો આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા કોમેન્ટમાં જય હિન્દ લખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય મા મોંગલ. બાય બાય ફેમિલી.